કેમ છો મિત્રો, સ્વાગત છે તમારો પ્રિન્સિપલ_000 એક નવા મિની વ્લોગમાં. તો મિત્રો હું આજે ગયો નહોતો સ્કૂલ, કેમ કે તબિયત દરેક નરમ હતી. એટલે પછી હું ને વિશુભાઈ નીકળી ગયા રસુલપુર લાચનપુર ફોટો શૂટિંગ કરવા માટે ને થોડુંક ફરવા માટે, એક માઇન્ડ ફ્રેશ થાય. ને ગંગોત્રી બાજુ રહીને ગયા હતા એટલે રાજદીપભાઈ મળી ગયા, રિસર્ચ પડી હતી ગંગોત્રીની. એટલે પછી પાછા અમે આવી ગયા હાઈવે પર, રોડ બાજુ એક બાજુ બને છે. એના પછી અમે લઈ લીધી ગામમાં એન્ટ્રી અને વિશુભાઈ બાઇક ચલાવતા, આપણી બાઇક લઈને ગયા હતા ત્યાં આગળ. શાંતિથી અમારે બાઇક જતી હતી. પછી આપણા ટર્ન હતું, આપણે થોડું જોયું નહોતું, કેટલા વર્ષોથી હું ગયો નહીં ત્યાં આગળ. જવા જતા બાઇક કમ્પ્લેટ રસ્તા પર 0.5x સર એટલે કમ્પ્લેટ દેખાતું હતું. અને કમ્પ્લેટ અમારું ગિમ્બલ લઈ લીધેલું, પણ ગિમ્બલથી શૂટ નહોતું કર્યું. અને પછી અમે આવી ગયા મહીસાગર નદીએ. ધીરે ધીરે બાઇક ઉતારી ત્યાં આગળ. બધું અત્યારે તો બધું ખાલી હતું અને બહુ પબ્લિક આવવા દેતા નહોતા. અને પછી અમે પહોંચી ગયા જગ્યાએ અમારી જ્યાં જવાનું હતું ત્યાં. અને ત્યાં આગળ બાઇક પાર્કિંગ કરી. ત્યાં આગળ પછી એક સ્નેપ પર વિડીયો ઉતાર્યો, જોરદાર બ્લેક કરીને સ્નેપ મોકલી બધાને. ભાઈ મેં એ બી વિડીયો મિની વ્લોગમાં એડ કરવાનું કીધું. બાઇક વિશુભાઈ મૂકી દીધી હતી. અને પછી મારો એક વિડીયો ઉતાર્યો હતો એટલે ત્યાં આગળ ઉતાર્યો કમ્પ્લીટ વિડીયો. હા, એડિટ થશે એટલે જોરદાર દેખાશે પ્રોપર. પછી 2-3 ફોટા પાડ્યા હતા ને પછી ત્યાંથી નીકળી ગયા, ઘરે જવા માટે નીકળી ગયા ત્યાંથી. તો ભાઈ ત્યાં આગળ બજારમાંથી નીકળ્યા હતા કમ્પ્લીટ અમે. તો ત્યાંથી નીકળ્યા, ટ્રાફિક થઈ ગયું હતું, થોડું ટ્રાફિક હતું. કાકા આપાથી નીકળ્યું, એટલે કાકા આપાથી નીકળ્યું એમ કરીને હતું. પાછળ થોડું 2-3 બાઇકો હતી અમારે. અને ભાઈ અમારે ચા પીવી હતી એટલે પહોંચી ગયા અમે રજવાડીએ. મેં લઈ લીધી ચા અને સાંજે પછી આવી ગયા ઘેર. અને ત્યાં આગળ ભાઈ લખવા વાંચવા બેઠા. અને આજનો મિની વ્લોગ અહીંયા પૂરો કર્યા.